સરકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચે તે ઉદ્દેશ સાથે નસવાડીના દામણિયા આંબા ખાતે સેવા સેતુનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા છેવાડાના વિસ્તારોમાં વસતા નાગરિકોની ઘરઆંગણે જ સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવવાના ઉમદા આશય સાથે નસવાડી તાલુકાના દામણિયા આંબા ગામે જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારના અધ્યક્ષસ્થાને ભવ્ય સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આસપાસના કુલ 55 ગામોના રજિસ્ટર્ડ લાભાર્થીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિવિધ યોજનાઓનો લાભ લીધો હતો। આ કેમ્પ દરમિયાન ગ્રામજનોને પડતી વહીવટી મુશ્કેલીઓ દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા એક જ છત નીચે તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી। આભાર સાહેબશ્રીનો। હવે આપણે ગડગડાટી સાહેબનું સ્વાગત કરીશું। हमारी जो बोरिया नर्सरी है ત્યાં બી આવી શકે અને નસવાડી રેન્જ ઓફિસ એના માટે બાળકોને આપણે એવા કોઈ પણ બાળક મળે અમે આવા સ્કૂલમાં છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં બીજા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ દામણિયા આંબા ખાતે આજે યોજાઈ રહ્યો છે। આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અને તમામ આગેવાનો સાથે આ કાર્યક્રમ યોજાયો છે। 55 જેટલા ગામોના લોકોને ઉપસ્થિત રાખવામાં આવ્યા છે અને 52 જેટલા લાભોના અલગ અલગ ટેબલો સાથે સમગ્ર તાલુકાની સરકાર, વિવિધ વિભાગના અધિકારી, કર્મચારી મિત્રો, ટીડીઓ, મામલતદાર સાથે આ કાર્યક્રમ અહીંયા યોજાઈ રહ્યો છે। આ કાર્યક્રમ 3 તબક્કે થશે। 11 થી 1 વાગ્યા સુધીમાં રજૂઆતો સાંભળશે, રિસેસ પડશે। 2 થી 3 વાગ્યા સુધીમાં જે રજૂઆતો આવી છે એનો નિકાલ ટેબલ પર અહીંયા જ કરી દેવામાં આવશે। એ પ્રકારનો અહીંયા સેવા સેતુ કાર્યક્રમ ગુજરાત સરકારની પારદર્શક વહીવટ, કેન્દ્ર સરકારની, રાજ્ય સરકારની યોજનાઓનો અહીંયા આગેવાનો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા। અમારી સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ, બાંધકામ સમિતિના ચેરમેન ચેતનભાઈ મેવાસી,